મજા છે કોરે કોરા લોખામાં હું મજામાં કંઈક હોવું તો જાય ને. અને શંકર ભગવાનને કઈ શોખ નથી તો બધા જાણે. લગ્ન કરવા ગયા તોય તે એને હોનાનો દોરો કરાવ્યો તો ઈની ઓલી માળા અને એના ઈ ફોફાડા મારતા. ત્યારે તો માણા મર્સિડીઝમાં બેહે ને વિદાય ત્યારે ઈનો ઈ બળદ નંદીશ્વર મહારાજ કી જય. એના ઉપર ગયા હતા બોલાના. તો નારદજી કે મને આમ બધી ખબર છે, લગ્નમાં આપણે જોયેલા તમારા શું કહેવાય સીડી કેમેરા બધા, તો એ વખતે કઈ નહીં અત્યારે પછી કે કઈ શોખ તો છે નહીં. મને નથી લાગતું ભોળાના તમને કોઈ પિક્ચર જોવા લઈ ગયા હોય, ભેળપુરી ખવડાવવા ડુમસ લઈ ગયા હોય કે કઈ જોવું બીજું આમાં મને કઈ દેખાતું નથી, ફોટા નથી ને તો મજા છે નહીં છે. તો પાર્વતી કીધું ગુરુજી આજ કેમ બધું આવું પૂછો છો, જવા દો ને. અહીંયા વાત પૂરી થઈ જાય પણ હું થોડી કથા રસને વધારવા તો પાર્વતી એક જવાબ આપી કે મજા ઈ છે કે હાહુ નથી નણંદ નથી. હા સૌથી મોટી પાર્વતી મજા હોય જ શકે કદાચ, કારણ કે ભોળાનાથને નથી, મમ્મી નથી, બેન આ નગર વળી પર 2 મહિના આવે ના ભાણિયા લઈને આવ્યા 2 મહિના ઈ ઉપાય આયા નથી, પાર્વતી નથી. નગર તો પછી ઈ થાય ને. નણંદનું નામ નથી ખબર? નણંદ એટલે ભાભીને ભાઈને આનંદ આપે ને ઈ નણંદ, કષ્ટ આપે ઈ નહીં. આ તમે કોકની હો તો સમજો પાછું કે આપણે જ્યાં જઈને આનંદ લેવાનો હોય, નડવાનો ન હોય. આ તો બધો આનંદ સમાપ્ત કરી નાખે એવી નણંદ અમુક તો હોય, એસા નહીં બનના. પણ અહીંયા પાર્વતી એવું બોલ્યા નથી, પણ પાર્વતીનું એક સુખ આપણે વિચારી કરીએ હોઈ શકીએ. પણ તમને સત્ય આ તો આનંદમાં મેં કીધું, બાકી સોના જેવું સત્ય એ છે કે જે ઘરે માં ન હોય, સાસુ ન હોય, ત્યાં કોઈ સુખ આનંદ હોય નહીં. આપણે અહીંયા જેટલા બેઠા એના દાખલા છે કે છોકરા મોટા લગભગ એને જ કરેલા હોય. કેટલો સાથ રહે, કેટલો સહયોગ રહે, કેટલા આશીર્વાદ રહે. આપણે આનંદ કરાવવા ગમે બોલી નાખતા હોય, પણ સત્યને સ્વીકારવું જરૂરી હોય છે. ઘર હેરું ભેરું રૂડું એના આશીર્વાદથી જ હોય છે. આપણે આનંદ કરવાનો ગમે બોલી નાખીએ. એટલે તમને મળ્યા હોય તો એ તમારા સૌભાગ્યમાન, કારણ કે એ માથે હાથ હોય એનો સંગ હોય ને એનાથી આપણે ઘણા બધા સેફ એટલે હું સુરક્ષિત હોય. ક્યારેક નવી હોને અંદર બીક લાગતી કે અમારો ધાર્યો નહીં થાય, પણ એમાં જ બગડ્યા છે, એમાં જ દુર્ગતિ થઈ છે. એ પણ આપણે જોઈ છે. આ ભાગવત રામાયણ પ્રેમની ગંગા છે. પરસ્પર એકબીજાને પ્રેમ, આદર, સમર્પણ શીખવું, સમજવું. જ્યાં કજિયાનો હોય, પરસ્પર પ્રેમ હોય, ત્યાં લક્ષ્મી ઉતરે. ના લક્ષ્મીજી જ્યાં બાંધણે હોય ને કજિયા હોય, લક્ષ્મીજીનાથી વયા જાય ઘરમાં. એટલા માટે ભાગવત કથાથી આપણે શીખવું. નાની નાની વાતોમાં મોઢા ચણવાનું, બાંધવાનું, ગામને કહેવાનું ન હોય. જો પાર્વતી કેટલી રૂઢી વાત કરે છે. રામાયણમાં સીતાજી કે છે વનમાં હતા, જનક રાજા ગયા મળવા, દીકરી ફૂલોમાં મોટી કરી, સોનાને મઢીને તને વળાવી છે. આ જંગલમાં તો સુખી છો બેટા? સીતાજી હસતા મોટા કે પિતાજી પરમ સુખી, કોઈ કમ્પ્લેન નથી કરતું. બાકી આજકાલ તો કેસ જીતે હો, કેસ કોર્ટમાં જાય. પણ એ તો જરૂર છે. તુલસી કી સીતા, ભાગવત કી ગીતા, આ તો જીવન છે આપણું મધુર મંગલમય. પાર્વતી કીધું દેવ કોઈ કષ્ટ નહીં. મારા શંકર મને એટલી માને અને એટલા પ્રેમ કરે કે મારે આંખે પર આનંદની વર્ષા છે. ગુરુજી તમારે જમીન જવા, હું હમણાં પ્રસાદ બનાવું. તમને ખબર છે ને પછી પાર્વતીના ગુરુ નારદજી, કારણ કે હિમાલય પર્વતરાજ મહેનાને ત્યાં પાર્વતીનો જન્મ થયો ને, આ શક્તિનો, જગદંબાનો, ત્યારે સૌથી પહેલા નારદજી ગયા હતા. નારદજી ત્રિકાળ જ્ઞાની છે. એટલે એ પર્વતરાજ હિમાલયે કીધું હતું કે નારદજી તમે પધાર્યા, મારા ઘરે દીકરીનો જન્મ, લક્ષ્મીજીનો જન્મ થયો છે, જરાક એના ભાગ જોવો ને. ત્યારે નારદજીએ ભાગવું જોઈ કીધું કે તમે ભાગશાળી છો કે સર્વશ્રેષ્ઠ શક્તિ તમારા ઘરે અવતરી છે અને આની માટે તમારે કાંઈ ચિંતા કરવાની નથી. કેમ? કારણ કે આનો તો બધું જ પહેલેથી ભાગ, આ બીજાના ભાગ લખવા વાળી છે, આના ભાગ હું જોઉં. નારદજી કે પણ તમે પૂછો છો પિતા તરીકે તો કહી દઉં કે આખા જગતની રક્ષા કરશે, આખા જગતનું મંગળ કરશે, અન્નપૂર્ણ, બધું નારદજી મીંડ્યા કેવા કે આના વિશે તો જાણતા.
અને એ તત્વ તમારા ઘરે આવ્યું છે શક્તિ રૂપે, અને આના પતિ ભોળાનાથ મહાદેવ બનશે. તો હિમાલય તો બહુ રાજી છે, કારણ કે લગ્નની વાતે કરી દીધી, આમ ગોતવું નહીં બધું. પણ જે એના પત્ની મેના જે હતા એ બોલ્યા, હું બોલ્યા કે ભોળાનાથ ના કાંઈ નહીં, બરફ ન કરો. માને એમ થાય ને, માને શું થાય કે ભાઈ દીકરીને થોડું, પિતાને એમ હોય કે છોકરો સંસ્કારી, કુળવાન, વિદ્વાન, ભણેલો હોવો જોઈએ. માને એને મતલબ ન હોય, માને એમ હોય કે રૂપા બંગલા, એને એમ હોય. અને છોકરી શું હોય ખબર, છોકરીને બહુ રૂપા છે અને ભણેલા, એને રૂપ આરે હોય. ધારો મારી બાજુ સેલ્ફી લઈને કેવો લાગે, બધા અલગ અલગ હોય. અને જેટલા કુટુંબ વાળા હોય ને હગાવાલા, એને રૂપ આરે, ધન આરે, એને એને એરે નો મતલબ. એ તો એમ છે કે આપણી જાતના છે ને, આપણા કુળ, આપણા શું કહેવાય, અવળી અંકુળ, એ ગામ એને આરે હોય. અને બીજા જે લગ્નમાં આવ્યા હોય એને તો મેનું આરે જ મતલબ હોય, ડીશમાં બાકી છે હોય. એ તો મળવાય નહીં તારા માંડ, એ તો ડીશ પકડી નથી કે આપણે શું મતલબ તો એ જે હોય. કન્યા વરયતે રૂપમ પિતા કુલમ માતા ધન. આ શ્લોક છે કે માતા ધન જોવે, પિતા કુળ મતલબ જ્ઞાન જોવે, કન્યા રૂપ જોવે, અને હગાવાલા જાત જોવે, અને બાકીના વિધાય થાળી જોવે. प्रसाद से लय हालता न हो. सबकी अलग अलग दृष्टि होती है ना, नजर होती है कि क्या चाहिए तुमको. પણ ઘણીવાર આપણે છે ને આપણી યોગ્યતા અને અધિકાર વગર ઊંચું માંગતા હોય, અને એમાં મહા દુઃખ મળે. યોગ્યતા વગર વધારે મળે ને એમાં કષ્ટ મળે. લખી નાખે, પાત્રતા પ્રમાણે પામવામાં મહાસુખ હોય. ઓવર કરવામાં પછી છે ને દુઃખી થાય. ઘણા મોટું ઘર, મોટો રૂપાળો જોઈ ને દેશ હક ન હોય. આવું ઘણું આવે, તમને ધીરે ધીરે કહેતો રહેશે. जोड़िया तो आसमान से बन के आती है, ऊपर वाले ने नक्की किया होता है ना. रब ने बना दी जोड़ी, सत्य बात है. અને આપણે બી આપણે જ બનાવ્યા છે ને કાંઈ મેળ ન હોય. આપણે જોઈ છે એની તો ઘણા. ત્યારે એમ થાય કે હારું ભગવાને કીધું છે, ભગવાને બને આઈને જ બનાવ્યું છે અને હાલે જ. તો જેવું કીધું કે માતા દુઃખી થયા કે અરે શું થાય છે મારી દીકરીનું. જાન આવી. લગન પણ જો પાર્વતીને ખબર પડી ને, પર્વતની દીકરી એટલે પાર્વતી નામ, પણ એને ખબર પડી કે નારદજીએ કીધું છે કે મારા પતિ શંકર બનશે, એટલે એને કીધું શંકર જેવા દેવાદી દેવને પતિ રૂપે પામવા હોય તો ભાઈ હેરે ઘેરે લલ્લુ પંજનું કે મારે તપ કરવા પડશે, તપ કરવા પડશે. જ્યારે સીતાજીએ તપ કર્યા ત્યારે રામચંદ્ર જેવા સ્વામી મળ્યા, એમ પાર્વતીએ તપ કર્યા ત્યારે શંકર જેવા ભોળા હોજા મળ્યા. નકર તો ન હોય રાશિ રોટલો તમે. પાર્વતીએ તપ કર્યા છે, તપ કરી પરમ તત્વને પામ્યા છે. એટલે અત્યારે સંસારમાં જે લોકો પરણે ને એને એના આશીર્વાદની જરૂર છે. તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી. ઈ ચૂડલા અમર રાખશે, કારણ કે એના અમર છે. જેના હોય એ રાખીએ છે ને. સીતાના રામ છે તો છે, ત્યાં ક્યારેય મરવાના વાળા નથી. અને એ તમને અમારા અમર રાખીએ. જે પોતે લેણા હોય બીજા પોતે જેના હોય એ દે ને. એવી રીતે ભજનોમાં બહુ વસ્તુ સાર પડેલી છે ભાઈ. તો પાર્વતી તપ કરવા જાય. હવે ફૂલ જેવી 5 વર્ષની કમળથી કોમળ દીકરી વનમાં વહી જાય, મહેલ મૂકી મા બાપ જવા દે. દીકરી મોટી થઈ જાય 20 વર્ષની તોય બહાર જાય તો મા બાપને કેટલી ચિંતા થાય. એમાં 5 વર્ષની જંગલમાં વહી જાય. પિતા વાણ્યા દોડ્યા પર્વતરાજ. માં તો બહુ દોડી ના કે પિતા તો જંગલ કે મજા દીકરી મજા તા કે નહીં મારે ભોળાનાથને પામવા છે, તપ કરવાનું થાય. તપ વગેરે મળે નહીં. તો માં એટલે ઉગ્ર તપ, માં એટલે મત કર. આપણે જંગલમાં જઈને તપ કરવું નથી. માં એમ સંસ્કૃતમાં બોલતા હતા. પાર્વતીનું નામ પડી ગયું ઉમા, અને એને જ તે બ્રજમાં કડવા પાટીદાર ઉમિયા કહે છે, જેની કુળદેવી છે. આ ઉમા નામ કોણે આપ્યું છે? હિમાલય. એનો તપ, અને પછી એને તપ કર્યા પાંદડા ખાધા વગેરે, એટલે એનું નામ પડ્યું અપર્ણા. આ બધું રામાયણમાં લખ્યું છે, મારા ઘરનું કાંઈ નથી. જાતિથી તપ કરવા તો ઉમા,
પિતાની વાત ના સાંભળે, તમે વયા જાઓ, હું તપ કરીશ, ભોળાનાથને પામીશ. અને પાંદડા ખાયા વગર હવા પીને વર્ષો સુધી તપ કર્યા છે પાર્વતીએ. ભગવાન શંકરનું સિંહાસન દેવતાઓએ હલાવી દીધું કે બોલે દેવી તપ કરે, જાઓ એને દર્શન આપો ને પ્રણો. શંકર ભગવાન કે એક ભૂલ કેમ વારંવાર મારે કરવી? હવે મારે નથી પરણવું. એકવાર પરણી થઈ ગયા તો દક્ષની સભામાં સતી આવી, એટલે કે હવે એક ભૂલ રહેવા છે, પણ દેવતાઓ કે નહીં, પરણવું પડશે. તાકે પણ એ જે વાત ન માને એવા એ પરણી આપણે દુઃખી ડાળિયા થઈ જાય બહાર. પત્ની તો જે પ્રિય બોલતી હોય, અનુકૂળ હોય, જે કીધું કરતી હોય એમાં હોય તો મજા આવે. હામી ગાતી હોય, વડકાજ કરતી હોય, રાડું નાખતી હોય, આપણને એમ થાય કે છૂટેલો વિશે સાંભળ્યું છે, સાંભળ્યું છે એવું લાગે. પછી દર્શન થતા હોય, ક્યાં જાય માણસ, જાય ક્યાં બોલે, સંસાર જેલ બની જાય. ભોળાનાથ કે આપણે હવે રહેવા દો ને ભાઈ, પણ બધા દેવતા કે એમ કે જ રહેવા દો. દેવતાઓ તો સ્વાર્થમાં હતા, કારણ કે એનાથી જે પુત્ર થયા નથી, કાર્તિકેયથી રાક્ષસોને મરાવવાના હતા, બધું પ્લાનિંગ હતું. પણ શંકર ભગવાન કે એમ કે નહીં, પણ હું મારા નાથની વાત જ માનું છું, એક હરિની. અગર વિષ્ણુ બોલે તો બાકી તમે ગમે ત્યારે અમને સડાઈ દો ભાઈ, અને વૈયા જાવ છો, તમને તેથી જોયા. પણ કે દેવતાઓ કે અમે ભગવાન શ્રી હરિનો આદેશ છે, એની જ ઈચ્છા છે, તો સપ્તઋષિને પરીક્ષા લેવા મોકલું. અને સપ્તઋષિઓ જઈને વાત કરે, હે દેવી પાર્વતી, આવી રૂપાળી, આવા કોમળ શરીર, આવી જોવાની, પણ આવું જ્ઞાન ભોળાનાથને રહેવા દો, બીજો ગોતો. કેમ? એને કાંઈ શોખ નથી. તમારું જીવન હાવ નગરું બરફમાં કોરે કોરું જાહે, સમાધિ બેસી જાય ત્યારે આંખ ખોલે ખબર જ નહીં પડે. લગ્ન કરવા તો બહુ શોખીન માણા, ધનવાન માણા, રૂપાળા માણા, નગરા ખોપડી ભરે સ્મશાનમાં નાક પીછવાય રે, તમે હેરાન થઈ જશો. ત્યારે એ બોલ્યા, ચૂપ. પાર્વતી હું કીધું, સપ્તઋષિઓને પ્રણામ. મને મારા ગુરુએ કીધું છે નારદે કે મારી માટે શંકરથી શ્રેષ્ઠ બીજો હોય. અને ગુરુના વચનમાં જેને વિશ્વાસ નથી એનો જીવનમાં કોઈથી ભલીવાર કલ્યાણ થાય જ નહીં. એટલે તમે વયા જાવ અહીંથી, જેવા છે એવા, પણ મારે તો શંકર છે. ત્યારે સપ્તઋષિ કે મારી છે, મને પરીક્ષા લેવા લાગ્યા, કામ છે કન્ફર્મ, પાકું, એમ ડન હતું. એને બહુ ટ્રાય કર્યું, પણ એને કીધું. એટલે ઓલા સપ્તઋષિઓ જઈને કહે છે, ભોળાનાથ હવે 1 મિનિટ મોટો ન કરો. એને પરીક્ષાના બધા પેપરો લઈ લીધા. આ દેવી પૂર્ણ તમને સમર્પિત, તમારે યોગ્ય. આમ શંકર જાન લઈને ભોગ્યા હિમાલયમાં. ભોળાનાથને પહોંચવા આવેલા એના સાસુ પહેલી વાર જોયો, કારણ કે પેલા ફોટો દાડેલો જ નહીં. અને જેવા શંકરને આરતી ઉતારવા જાય, બે ભાગ પડી ગયા. ઇન્ડિયા પીડિયા નૈના પડી જાય, ઇન્ડિયા પાણી પોતે જ પડી જાય. શંકર ભગવાન વિચાર કરે, એને પરણે બેહાડ્યા હતા આમાં. એ કે આ કોણ હોઈ ગયું? બાજુમાં સેવક હતો, એ કે ઈ બા હોઈ જાય, બા. શંકર ભગવાન કે બા મારે કોઈ બા છે ને, બા 25 વર્ષે બા હતા, વર્ષો પછી બા આવ્યા, એ કે બા છે, સાસુ માં છે, બા તો હોઈ ગયા. તો શંકર ભગવાન પૂછે, મને જોઈને હું કેમ હોઈ જાય? ઓલો કે તમને જોઈ ભલા હોઈ જાય, તમારા ધરણ તો જવો, આ ખોપડીઓની મારા એમના ધડમ ના ખોફાડા મારે. હા તો સાસુ હોઈ જાય. તો કે હવે શું કરવાનું? એ કે હવે તમારે ઓલી એટલે શું મૂકે એને પગ મૂકીને અંદર જવાનું હોય, હે સંપૂર્ણ. એ કે આની પર પગ મૂકીને આની પર પગ મૂકી, આ બધું પાતાળે થઈ જાય. કે હળવા પગ મૂકજો, તમે ભોળાનાથ તાંડવ કરો, ભૂકંપ કરી નાખો. અમુક જગ્યાએ હળવા પગ રાખવાના હોય, તાકે તમારે પગ મૂકીને અંદર માંડવામાં જવાનું છે. પણ ત્યાં હાહુમાં ઊભા થાય તો આડા હુઈ જાય બે ભાગ. તો નંદીને એક થાપો માર્યો, નંદીએ જોડે આખી ખાધી, બા ઉપર ફુવારો ગયો ને બાજા પાણી સાચું ક્યાં ગોતવું ગંગાધર. અને આવો લાભ તમને આજુબાજુ વાળાએ ઘણી વાર આપ્યો હોય છે. આડા રૂમાલ રાખો, માવડિયું ભરી ભૂકે તમારે પાછા કે સોરી, હું પણ સોરી ખાવું એ કોઈ બે અમુક આમાં જો સીધો આપણને નવરાવી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે
હા, એ તો કુદરતી છે એમાં કઈ આવે. તો શંકર ભગવાનના તો આ દિવાળીની વાતો તો મહાશિવરાત્રિની વાત ક્યારેક મજા આવે એવી છે ભોળાનાથ. અને એ પાર્વતી એને પામીને ગયા છે અને આ જે નારદજી આવ્યા છે વર્ષો પછી તો બહુ રાજી છે. પાર્વતી કહે છે કે આવા પતિ શંકર મળ્યા છે એનો મને આનંદ છે, આંટે કોઈ આનંદ છે, બહુ મને પ્રેમ કરે અને એનથી મોટું કોઈ ધન. પતિ પ્રેમ કરે ને એનથી મોટું કોઈ સુખ નથી. આ વસ્તુ તો બધી આજ છે ને કાલ નથી યાર. પણ જ્યારે વ્યક્તિ પ્રેમને પતિને છોડીને વસ્તુને મહત્વ આપે ને ત્યારે જીવનમાં સંસારમાં આગ લગાડે છે. શીખી લેજો. આપણે વસ્તુને અને બહારના વ્યક્તિને મહત્વ આપી છે, આપણા પતિને આપણા પતિને એના દીધેલા સમય પ્રેમને સમર્પણને નહીં. અને આપણી માટે વસ્તુ ગામે દેખાડીને ગામે લીધી મહત્વની બની જાય અને એને અડધે એની ડાયરેક્ટ માથા કોઈ कहीं हम गलत तो नहीं है ना, अपने आप को चेक कर लीजिए जरा, सीखिए थोड़ा. આપણે કંઈક ભૂલ નથી થતી ને. સુવિધાથી સુખ નથી, સમજણથી સુખ છે. આપણે સુવિધા કરીએ છીએ, સમજણ ગઈ એટલે માત્ર સંતતિ. આ ભાગવત રામાયણ આપણે સમજણ આપે છે. પાર્વતીએ કીધું મને શંકર બહુ, તો નારદજીએ કીધું એમ બહુ પ્રેમ કરે તો બધી વાત કરતા હશે બાકી બધું કે. પણ એમ પછી કહેવાય છે એવું કે તિજોરી હોય કે પાસવર્ડ હોય કે બેંક એકાઉન્ટ, અમારે બોલાના તો બધું એનું વાત ગમત એની ભભૂત આમાં હંગરે એવું કે એવું કંઈક હોવું તો જોઈએ. પણ બધું કે અમે સમાધિમાં મેં ભગવાનને જોયા, રાસ જોયો, આમ કેવું કંઈક વાતો કરે, બીજું કે એમાં છે નહીં. નારદજી કે બધું કે તો તમને કીધું છે ને કે આ ગળામાં જે માળા પહેરી છે એને ઓલા મૂંઢમાં ખોપડ્યું, એ કોની ખોપડ્યું કીધું તમને? पार्वती को जोर का झटका धीरे से दिया नारद जी ने. હે કે હું બોલા હા હા કયો તમને તમારા પતિ છે ને તમને પ્રેમ કરે છે તો પ્રેમ કરે એ બધી વાત કરે બરોબર. કોઈ ખોપડીઓની જે માળા છે એ કોની ખોપડી છે કીધી તમને કોઈ દી? કે એવું મેં પૂછ્યું જ નથી. તમે તો ભોળા છો અને તમને વેમ છે કે તમારી ઈ ભોળા છે. નારદજીને તો ઘીમાં આગમાં નાખવાનું હતું થોડું, તમને વેમ છે. અને દેવી તમારો ગુરુ છું એટલે તમને સાચું કહું છું, મેં ઘણા માણાની ખોપડીઓ જોઈ છે. તમારા પતિ શંકરે જે ખોપડીઓ પહેરીને એ બધી પ્રભુજીની નહીં, પુરુષની નહીં, કોક માતાજીની, કોક સ્ત્રીઓની છે. એટલે હજી એક આગ દીધી ઘીમાં અને પાર્વતી પીડા ચક્રાવે છે. હે હું બોલા એક તો ખોપડીઓ અને એમાં બીજી કોની છે મને કીધું ને. પ્રેમ કરે બધું કે અને જે નથી કહેતા એ પ્રેમ બરોબર નથી. પ્રીતિ કરે और पर्दा रखे ये दुश्मन की नहीं. પ્રીતિ જहाँ वहाँ पर्दा ન હોય. તો કે મેં પૂછ્યું નહીં એટલે નહીં કીધું. ના ના પ્રેમ કરે મારા સામેથી કે આજો બધા મારા વાળા ઘરે જઈને બધું કે એમ કે સુરતવાળા બધા કઈ ભલે આમ બધા કરતા હોય પછી કહેતા હોય આ ઓછું હતું આડું વધારી ઘટાડી પણ બોલે અને તમને કાંઈ નથી કહેતા મહાદેવ વેમમાં જ છો. ગુરુજી જમી લો તમે. નારદજી કે જમવું નથી, જમવાનું મારે વૈકુંઠમાં લક્ષ્મીજીએ થાળ તૈયાર કર્યો. આ તો કૈલાસથી નીકળ્યો તો મને તમને મળતો જાવ. લો તાર જય શ્રી કૃષ્ણ. જો ઉપડી ગયા અને પાર્વતીનો ખાવું ભાવે આવવા દે. ભોળાનાથ તો જેમ આવે એમ જ આવે પણ એને ખબર નથી આ કે ધીણે ધીણે ચોખડીએ મૂર્તિને બતાવવાના ખબર ભાઈ. એ તો બિચારા સીધા સાથે આવ્યા આમ પાર્વતી મોઢું ફેરવીને બેઠા છે. હરી ક્યાં અને બધું મા બાપ છોડીને આવ્યા, બધું મૂકીને આવ્યા, તમને ક્યાં કદર છે? લે નાખી ચાલુ કર્યું. શંકર ભગવાન કે પણ હું છું, કદર જ છે મને, કાંઈ વાંધો નહીં. હા વાંધો તમને ક્યાંથી હોય? અને કોઈ તમારે એટલે કાંઈ નાખ્યું જે હોય એમાં બધું રોડ્યું છે એ તો સારું કહેવાય. હા તો કોઈ દી તમે અમને પ્રેમ કર્યો છે? શંકર ભગવાન કે પણ આજ છું હું નહીં. તમે કહો મને, મેં તમને બધી વાત કરું છું પેટ છૂટી બરોબર. તમે નાની નાની વાતો અમને કહેતા નથી. શંકર ભગવાનને પણ કહેવા જેવું મારી પાસે છે જ નહીં. મારે હંતર હોય તો હું હંતરું, મારું તો જગ જાય છે. નાના તો તમારે કહેવું જોઈએ ને વાત. તમે ક્યારે કઈ વાત જ ન કરો બસ. શંકર ભગવાન કે આપણા ઘરે કોઈ આવેલું? હા હરે કૃષ્ણ વાળા આવેલા. હા ઈ આ બધું કરાય જાય મતલબ નારદ આવેલા એમ. આપણા ઘરે કોઈ આ બીજા આવતા હોય એટલે નારદ શંકર ભગવાન તરત સમજાય ગયું ઠીક લો એના લગીન થયા નથી થયા એના હરખા લેવા દેશે.
હા તો એ ગુરુજી આવ્યા હતા એને મને પરમ તત્વ તમારું દેખાયું છે. હું જાણું છું એ કેમ બોલ એ કે આ ખોપડી માળા પહેરી છે એ કોની છે કીધું કોઈ કે આ તો લગ્ન પહેલા ઈ જ હતી કે બદલી નથી. હું ફેરા ફરવા આવેલો ત્યારે પણ આ પહેરીને જ આવેલો. તારે કેવું જોઈએ ને તે પૂછ્યું નહીં એટલે મેં કીધું નહીં. આવી વાતોમાં શું કહેવાનું? હોનાનો હારું હોય હીરા માણેક હોય તો કોઈ પૂછે ક્યાં ના લેવા, દુબઈથી હોનું લેવા કે સિંધી કે કઈ રહ્યો. હવે આમાં ખોપડી શું પૂછવાનું હોય? મેં કહ્યું અનમોલ રતન તો પહેરે ને નહીં. ગુરુજી એમ કહેતા હતા કે આ તો સ્ત્રીઓની છે. એ વધારે બધું લાગે છે કઈ છે આ કે મહિના પછી મારા પતિને સાચી આમ દાસ હોય ને પછી કે આ કઈ છે એટલે થોડુંક વધારે જ નારાજજી કહી ગયા હતા. શંકર ભગવાન કે અરે રામ નાની એવી વાતમાં એટલું બધું હું કામ કરો છો? આ ખોપડ્યું તે પૂછ્યું નહીં એટલે મેં કીધું નહીં. તાર જાણો હવે મને કયો પેલા કોની કે કહો તો ખોટું નહીં લાગે ને. કારણ કે કોઈ પણ બાળક એમાં માતાઓ ખાસ આ શું કે તારું ખોટું લાગી જાય. તમારે એવું હોય છે આપણે સાચું કહી દઈએ શું લાગી જાય? ખોટું બહુ લાગી જાય પાછું. એટલે શંકર ભગવાન પહેલા જ ચોપડી સાચું કીધું ખોટું નહીં લાગે ને. નહીં સાચું જ કયો તો કે હા ભાઈ આ બધી સ્ત્રીઓની જ ખોપડી છે. તારા ગુરુ નારદ સાચું બોલ્યા છે અને કોઈ બીજી સ્ત્રી નહીં તારી જ છે. અને પાર્વતી હાથ મૂકે મારી આયા છે તો આયા કઈ છે આટલી બધી એક હોય માણસ એક ખોપડી હોય તો ત્યાં 70 પહેરી છે અને એમાં મારી તો જીવતી હું આયા તો આયા કઈ હજી તમે ખોટું બોલો છો. શંકર ભગવાન કે દેવી સમજો તમે તમારા કેટલાય શરીર ફરી ગયા અને હું મહામૃત્યુંજયનો એનો ઈ દેવ પણ મેં કેવલ તમને જ પ્રેમ કર્યો છે, તમને જ માનું છું. એટલે તમારા શરીર છોડ્યા પછી તમારી ખોપડીઓને હું ગળામાં લઈને ફરું છું. મારી જેવો પ્રેમી દીવાના પતિ દુનિયામાં તમને કોઈ નહીં મળે કે એના ઘરના વયા જાય પછી એની ખોપડીની માળા પહેરે છે. કોઈ તમારા ગામમાં ગોખલામાં બેઠી હોય તો ન નડે એટલે એવા હોય એમાં ક્યાં ખોપડી પહેરે. પણ શંકર એટલા પ્રેમ કરે છે કે હું માનું. અને પાર્વતી તો એને તો આમ ધૈર્ય બીગડી ગયું. ઓહો તમે મને આટલો પણ એ કે મારે હવે જાણવું છે કે મારા શરીર છૂટે ને તમારા નહીં એનું કારણ શું છે? તમારી પાસે એવું કેવું ધન છે? શંકરે કીધું હું હજાર અમર છું. કેમ? કારણ કે મારી પાસે અમર કથા છે. કઈ અમર કથા? આ શ્રીમદ ભાગવત જ છે જે અમર કથા. પાર્વતીને કાંઈ નથી માંગ્યું, ક્યારેય નહીં માંગું. આજ માંગુ છું કે હે શંકર મારા દેવ મને એ તમારો આ ભાગવત અમર કથા ધન આપો. કારણ કે મારે સદા તમારી હારે રહેવું છે, મારે છોડવા હાલો. તમે પાત્ર છો, તમે મને પ્રેમને સમર્પણ કર્યું, તમારો અધિકાર. અને હિમાલય ગિરિકંદરામાં અમરનાથની ગુફામાં લઈ ગયા. કથા સાંભળવાનો ભાવ ઈચ્છા બધું અમારે માતાઓને એવું થાય પણ આવે એટલે કથા ભાઈ સુઈ જાય. જાગરણ થાકી જાય તો હું કરે. પાર્વતી સુઈ ગયા પણ ઓલો શુક જે આવ્યા હતા એ કથા સાંભળે છે. કારણ કે એને હતું કે મારી પાસે ધન છે પણ મહાદેવ પાસેથી રસ લઈને વ્યાસ પાસે જાવું. અને હુંકારા ભરીને શંકર કે કોણ? તો એ શુકનું બચ્ચું ઉડી ગયું. દેવી કે હું તો ઉડી ગઈ. શંકર કે મારું ધન અમર કથા ભાગવત લઈને ભાગ્યો, જીવતો ન મૂકું. ત્રિશૂળ લઈને દોડ્યા કેદાર અમરનાથની ગુફાથી આવ્યા બદ્રી આશ્રમમાં. વિટિકાના જમાઈ લેતા મતલબ મોઢું ફાડીને બધા હું ખાતા હતા. અદૃશ્ય રૂપે શુક શરીર ગાયબ થઈ ગયું, આત્મા શરીરમાં આવ્યો. સીધે સીધું પોપટનું બધું ન હોય કે ઉદરા થઈ જાય માણા હોકી સમજ કથાને પછી એની રીતે સમજવી છે. દિવ્ય આત્મા છે, ચમત્કારી આત્મા. અને વ્યાસ ભગવાન કે શંકર ભગવાન ત્રિશુલને ક્યાં ગયો? ચોર મારી નાખું. એ કે કોને ગોતો? એ કે મારું ધન લઈ ગયો. વ્યાસજી ડાક કાઢે. શંકર ભગવાન તમારી પાસે શું ધન છે કે લઈ ગયા છે? એમ નામ સૌ એ નહીં કે મારું ધન અમર કથા ભાગવત. એ શું સાંભળી ગયો છે એને મારવો છે. વ્યાસજી હસતા હસતા કહે છે તમે જ કહો છો કે એ જે સાંભળી જાય એ મરતા એ તો અમર થઈ જાય. સામાન્ય માણસ કથા કરે એનું સાંભળે પિતરોના મોક્ષ થઈ જાય. તો પછી મહાદેવને મોઢે કથા સાંભળી ગયો એને કોઈ મારી કે સાના મના પાછા પડી જાય. શંકર ભગવાન કે હારું એ હસું મારા મોઢે કે એ અમર થઈ ગયો, હવે એને મારી શકાય એમ. તો શંકર ભગવાન પાછા પાર્વતી લઈને ઘરે વહી ગયા. ગણપતિને બધા કે હાલો ખીચડી કરો, ખાઈ લઈ, વાળો કરી લઈ, આમાં કઈ આપણો મેળ પડે એમ નથી. અને ઈ સુખદેવ વ્યાસની પત્નીના ઘરમાં હતા પણ 12 વર્ષથી બહાર નીકળતા નહોતા. આવી સુખદેવજીની જે આ મંગળમય લીલા કથા છે
એટલા માટે હું ઘણી વાર કહું છું, આ મહાદેવનું, સુખદેવનું, મહાપુરુષોનું આ પરમ ધામ છે. અને એવા સુખદેવ ગોસ્વામી ગંગા કિનારે શ્રીમદ ભાગવતજીમાં ભગવાનની મંગલમય મધુર લીલાઓનું વર્ણન કરે છે કે હે રાજા પરીક્ષિત, આ સૃષ્ટિના સર્જનહાર દેવાદિદેવ દ્વારિકાધીશ, જેના જપની માળા મહાકાલેશ્વર ભગવાન શિવ કરે, એ ભગવાન કૃષ્ણનો સ્વભાવ, એ કૃષ્ણનો પ્રભાવ જે પણ જાણે એને શરણે થઈ. ઉમા રામ સ્વભાવ જેહી જાના, સપને ભજન તજી કામ. બીજું કામ જ ન કરીશ, એનાથી રહેવાય જ નહીં. અચ્છા, શું સ્વભાવ છે હરિનો અને શું પ્રભાવ છે? રાજા પરીક્ષિત જ્યારે પૂછે ત્યારે સુખદેવજી પ્રારંભ કરે છે કે રાત સૂર્ય યજ્ઞમાં જેટલા ઋષિ મુનિ દેવી દેવતા અને રાજાઓ આવ્યા હતા, એ બધાની વચ્ચે કૃષ્ણ અને બલરામ જ્યારે આવ્યા તો પ્રશ્ન થયો કે સૌથી પહેલી પૂજા કોની થાય? ભગવાન શિવ સહી કરે છે કે પૂજા તો દ્વારિકાધીશ કૃષ્ણ. કેમ? કારણ કે એની કરવાથી બધાની થઈ જાય. ઝાડના મૂળમાં પાણી નાખો, પાંદડે પત્તે બધે, પેટમાં ખાવાનું આપો, શરીરના બધા અંગોમાં પોગી જાય. એમ કૃષ્ણ મૂળ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. એને પગે લાગો, બધાને પ્રણામ. ઈ રાજી બધા, તો એની પૂજા કરો એટલે બધાની પૂજા થઈ જાય. તો ભગવાન વેદવ્યાસ ઉભા છે, ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ. ઋષિનામહં વ્યાસ, ગીતામાં ભગવાન કીધું. એને પણ કીધું ઈશ્વર પરમ ઋષિ, એને પૂજ્યું. હવે જે રાજાઓમાં કોણ હતા? ગંગાપુત્ર ભીષ્મ, સર્વશ્રેષ્ઠ યોદ્ધા. ગંગાપુત્ર ઉભા થઈ ગયા છે. સહદેવ, નાનો ભાઈ હતો ને નકુલ સહદેવ, એ કે પૂછે છે હું આ કંકુની થાળી, આ ગંગાજળ, આ ચોખા લઈને ઊભો થઈ જા. કેમ? એ કે સમજાતું નથી. આ સભામાં તારાઓની વચ્ચે પૂનમનો ચાંદ શોભા દે એમ બધાની વચ્ચે દ્વારિકાધીશ કૃષ્ણચંદ્ર બેઠા છે, એની પૂજા કરવા માંડ. અને સહદેવ આખી સભા જય જયકાર કરવા માંડી. બોલો કૃષ્ણચંદ્ર કી જય, કૃષ્ણચંદ્ર કી જય. રાજી થઈ ગયા. એક માણસ આડો આવ્યો હતો, ઉભા રહ્યો. એનું નામ હતું શિશુપાલ. પણ ઉભા રહ્યો ને ગાળો દેવા માંડ્યો. એ જ વખતે એનું મસ્તક જમીનની મરી ગયું. તમે કઈ પાર્ટીમાં છો? શિશુપાળ વાળા કેટલા છે? નહીં હોય ને એમાં કે પણ જે કૃષ્ણને નથી માનતા એ એક રીતે શું થયા? એ જ કંપની ગણાય ને. તો તમે અર્જુન પાંડવ બાજુ છો, શિશુપાળ બાજુ. જો પાંડવ બાજુ છો તો મુખમાં મહામંત્ર હોવો જ જોઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. આ કૃષ્ણ સાઈડ જેટલા છે ને મહાદેવ જપે છે. મહામંત્ર સોઈ જપત મહીષુ, રામાયણમાં લખ્યું. ધન શિવજીનું છે હરિનામ. વૈષ્ણવના ગુરુ કીધા છે એટલે મહાદેવ. તો પછી શીખજો, કંઈક જાણજો. ખાલી કહેવાથી નથી ગઈ. અને અંતત ભીષ્મ પિતામહે કીધું પૂજા કરો દ્વારિકાધીશની. જગ અગ્રિમ પૂજા કે હિત માને, ભીષ્મ પિતામહ માધવ કો. કહી દીધું કે માધવની કરો, સિક્કો લાગી ગયો. અને આ કૃષ્ણનો પ્રભાવ બધાની વચ્ચે, બધા ગુણોમાં સર્વશ્રેષ્ઠ, પૂર્ણ પુરુષોત્તમ, બધા 33 કોટી દેવતા, બધા રાજાઓ, બધા ઋષિ, અત્રિ, ગૌતમ, વ્યાસ, વશી, બધા કે કૃષ્ણની પૂજા. ઓકે, આ એનો પ્રભાવ રાસુલી યજ્ઞ. અને એ જ રાસુલી યજ્ઞમાં સ્વભાવ શું હતો? જેટલા સાધુ સંતો ઋષિ મુનિ આવ્યા હતા એના ચરણ કોણ ધોતું હતું? જેની પહેલી પૂજા થઈ દ્વારકાધીશ ભગવાનની પોતે. જે બધા સાધુ સંતો ભોજન કરતા હતા એનું એંઠવાળો, એની એંઠી પત્રાવળી થાળીઓ કોણ ઉપાડતું હતું? 16,108 રાણીનો સોનાના મહેલ બનાવ્યા એ દ્વારકાધીશ પોતે. સ્વભાવ તો જો. અત્યારે તો લોન ઉપર હોય એ માળા કેટલી હવા કરતા હોય, ગાડી બેઠા હોય. ગાડી આખી લોન ઉપર હોય, બેગ ભર્યા હોય, હપ્તા હાલુ હોય. પણ તમારે પાવર જોવો છે ને તેને. અને સાંભળો છો તો કહી દો, હવા ગાડી પૈડા મારી, માણામ નહીં, નીકળી જાય ફટકેથી. આપણને થોડું કંઈક મળ્યું, કેટલા પાવર કરી છે આપણે.
બગડી ગયા. ધનવાન બન્યા, પૈસાવાળા બન્યા, મુંબઈ શહેરમાં સુરતમાં રહ્યા, કેટલો પાવર આવી ગયો બોલો. અને જો ભગવાન સર્વ પાવરફુલ છે અને જેટલા સાધુ સંતો એવા એના ચરણ ધોવે, એના 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 હેઠવાડા ઉપાડે. આ ભગવાનનો સ્વભાવ છે. આવા ભગવાનને જે ભૂલે ને એ અભાગ્ય છે. કે રૂપાળા એટલા, દિલના હારા એટલા, પૈસાવાળા એટલા, બુદ્ધિમાન, શક્તિમાન, ઓલ ઇન વન, ક્યાંય ઘટે નહીં. કનૈયામાં કાંઈ ઘટે નહીં. અને જે સંબંધ બાંધવો એ બાંધી શકો. 25 રૂપિયા પામવો હોય તો મળે, પ્રિયતમ રૂપે, ફ્રેન્ડ રૂપે, પિતા રૂપે, એના તમારે પિતા બનવું હોય તોય. બીજા ભગવાનોમાં એ સુવિધા નથી. રામ ભગવાન તો એક જ નક્કી કર્યું, બીજા તો ઓનાની બેહાડી પત્ર પણ ફાંસી નહીં. બીજું છે ને બધું મર્યાદામાં. અને હમણાં આપણે વાત કરવાના છે નરસિંહ ભગવાન, ત્યાં તો એના ઘરવાળા ભાગી ગયા, એટલા આંકડા હતા એ. બીજી ક્યાં આવે? રાસલીલા નરસિંહ તો ભૂકંપ થઈ જાય. ભળે વામનદેવ બિચારા 3 પગમાં ગમે ઘૂસા આવતા. કાશબા થઈને કશ્યપ ભગવાન સમુદ્ર પોહાય એવા એક જ છે, મુરલીવાળા કૃષ્ણચંદ્ર ભગવાન કી.